તડકા ઉનાળો આવી જાય ને તો જો તમારે દૂધ ખાવું સારું લાગે છે. જીરાનું ખાવાની છે, જાંબલી લીમડો અને પછી ઢાઈ ઉખાડવાનું છે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો જો આપણે આજની સવાર ક્યાં પડી જઈએ તો કે આપણા ઘરે છીએ. એ સવાર ક્યાં હતી? રાજકોટમાં હતી. આજની સવાર આપણા ઘરે પડી જઈએ અને તમે એક વખત સરસ મજાની આપણા ગામડાની સવાર જો. ગયા વ્લોગની અંદર તમે સિટીની સવાર જોઈ હતી, રાજકોટની સવાર જોઈ હતી. ત્યાં કંઈ એવું આમ નકરા ગાડીઓનો અવાજ સિવાય કંઈ નહોતું આવતું. પણ આપણી ગામડાની સવારની અંદર તમે જો તેનો અવાજ તમને સંભળાય. ખાલી શાંતિથી એક વખત નોટિસ કરો. કેમ? તો આ ગામડાને સવારે આ તમને શાંત વાતાવરણ હોય ને શાંત વાતાવરણની અંદર માત્ર ને માત્ર પક્ષીઓનો અવાજ જ સંભળાતો હોય, એનો કલરવ. એમાં ખાસ કરીને તો આપણે છે નો ચકલાઓનો, કારણ કે આપણા ઘરે તો નકરા ચકલા જ છે. તો તમને ગામડાની અંદર આ એક વસ્તુ બહુ મજા આવે. ભૂરીને બહુ જગાડવાની કોશિશ કરી પણ ભૂરી જ કે જાગીએ નહીં. તો આપણે આપણા કામ ધંધા ઉપડે જ આવી. ડોલ તમને એમ થતું શું લેવા લીધી છે? તો ડોલની અંદર પથ્થર ભરીને જવાનું છે, કારણ કે આપણું કામ શું હોય આજનું? ઓલા ચકલાનું હોકારવાનું, જાહેર હોકારવાની, ચકલાનું ઉડાડવાના છે. તો જો આપણે ડોલ રહી એ આ બધા આડાવાળા પથ્થર એમ પહેલાં ફેરવાળવી. બહુ મોટા નહીં ભરવાના, ઝીણા ઝીણા કાંઈ ફેરવાળવી અને પછી ઉપડી જાય ચકલાઓ કરવા. જો અહીં જવાનું છે પણ જોઈજો આ ગાય માતા બહુ મારખણા છે, મારે નહીં તો બોથું મારે છે. વાહ, ના ના આજ તો ન માર્યો હોજે. જો બોથું લાડો જો. વાહ, જો નાના નાના બદુડા જુઓ. જલ્દી આ ઝાર પાકે ને તો સારું હો, કારણ કે હવે તો ચકલા ઓકારે ને હું ઠાકી રહ્યો. હા ને હવે બીજું કંઈ કામ ધંધો જ નહીં કરવાનું, ચકલા ઓકારવા સિવાય. ઝીણી કેડીએ થાય ને અને આ ચડી જવાનું. હું ભાઈ પેલા કાઢી નાખવી ચપલા અને હારે ડોલ ને લઈ જવાની છે. હા, ચડી ગયા. અત્યારમાં ચકલા આવી ગયા છે ને હું થોડોક મોડો પડ્યો, કારણ કે જમવા દૂધ ભરવા જવાનું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. હવે ચકલા તમારો વારો જો. ચકલા ઉડાડતો તો એટલા બીજું કામ આવી ગયું. મોટા ભાઈને ફોન આવ્યો કે કંઈક આધાર કાર્ડ ની ને પાન કાર્ડ ની રેશન કાર્ડ ની બધી ઝેરોક્સ કરીને ગામમાં એક ભાઈને દેવા જવાનું છે. તો હાલો ફટાફટ ઘરે જ આવી અને એ બધા ડોક્યુમેન્ટ લઈને ઝેરોક્સ કરાવીને એમને દેતા ફટાફટ. હાલો જે ઝેરોક્સ કરવાની હતી વસ્તુ બધી લઈ લીધી છે. તો ફટાફટ જો ગાડી આપણી તૈયાર થઈ જઈએ અને તો હાલો ફટાફટ ને ઝેરોક્સ કરાવીને દેતો હું પેલું આપણે ઝેરોક્સનું કામ પતાવીને પાછા ઘરે આવી ગયા છીએ. અને ભૂરી ક્યાં ગઈ? જાગી કે નહીં ભૂરી? ભૂરી ક્યાંક હંતે જશે તો એ આપણને ચેલેન્જ આપ્યો હોય કે આપણે એને ગોતવાની છે. તો ફટાફટ ક્યાંક ગોતવી, પણ ભૂરી માટે કંઈક લાયા નહીં ના આપવાનું. ભૂરી હંતાઈ ગયેલી હોય ને તો અહીંયા તો નથી. હે ચડી ગઈ ભૂરી આપણને મળી જાય છે. શું લેવાનું છે? તારા માટે ભાગ લાયો. આ તને ભાવતું તો આપણા માટે હાલો. અને ભૂરી કંઈક બીજું છે. શું છે? દાંતડે જવાના હે ગોગડી દીમાં. પૂરી તું મોબાઈલ તો લઈ જાય. તને ક્યાં પાસવર્ડ આવડે? હું નહીં ખોલી દઉં. તને આવડે તને પાસવર્ડ? કોને શીખવાડ્યો? કેમ થાય બતાય તો. પાસવર્ડ કોને શીખવાડે? શિવલી બોલો, મારો પાસવર્ડ આવડે એને. પોકી ગયા ને જો આ આપણો ટાટર છે. આ ટાટર ને અહીંથી આપણે મોટર વીતી કરવાની છે. તો પેલા તો જો ઓટોમેટિક નું શરૂ કરી દેવી. વાહ, આનાથી કર્યું તો જો શરૂ થઈ ગયું. જોજો હમણાં પાણી નીકળશે અને આ હવાય છે. જો શરૂ થઈ ગયું. શરૂ થઈ જાય તો હાલો હવે ઘરે ભાગી જાય. તો જો આપણા પાણી પેલા આપણે પગી ગયા હતા અને પાણી ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયું ને જો આપણે આ રજકોન ઝાર ને એવું પાવાનું. બે જઈશ તું? બે કે પડી જઈ હોય તો નહીં પડ હમણાં ખબર. જો ભાઈ જો વાય ગળોટિયું ખાઈ જાય. એ હિસકા માં નાખવાના હે? મજા આવી? વાય પડી જાય છો ભૂરી તું? કવું ભૂરી પડી જાય છે. આ પાણી થોડુંક ધીમું આવતું એવું કેમ લાગે મને? ગા તો કેવું ગા?
જો 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 ટીંગે છે હમણાં પડી જાત ભૂરી એ જો 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 કરે આ ભૂરી જો કરે જો તળાવનો તરસ્યો આવ્યો અમારે હવે આ પાણી શરૂ થયું હોય ને ભૂરી બેન કે માં નાવું હે અત્યારમાં નવાય હે ભૂરી આપણે થોડી વાર ઓલો મિની બ્લોગ એડિટિંગ બાકી હતું ને તો એ થોડોક એડિટિંગ કરવા ગયા હતા ને અપલોડ કર્યો 12 વાગ્યા પાછા આવ્યા ને તે લાઇટે વહી ગઈ જો અને એક સરસ મજાની વાત કહું અમારા જે ભૂરી બેન રહ્યા ને એમને સરસ મજાનો એક વ્લોગ બનાવ્યો એટલે વ્લોગ એટલે કે મને ખબર નથી હું એડિટિંગ કરતો હતો મારા પાસેથી જો એની પાસે જે જૂનો મોબાઈલ મારો રહ્યો એ લઈ ગઈ હતી અને પછી આ બાજુ જો ભેંસું રહે ને એનો વ્લોગ બનાવ્યો છે અને તે મને નથી ખબર મેં શીખવાડ્યું નથી કાંઈ નહીં પણ જોરદાર બનાવ્યો એની ક્લિપ જો આને પછીની ક્લિપ આવે છે પછી મૂકી દઈશ ક્લિપ એક જોઈજો ને એમાં કોમેન્ટ કરજો કેવો કેનો વિડીયો બનાવ્યો જોરદાર બનાવ્યો મને આમ હસી પેટમાં મળ્યું દુખવા એક વખત તમે જોવો ને એને કોમેન્ટ એક જરૂર કરજો પાણી આવે છે ને કાંઈ ને બોલતું ના બાયલ આવે હે અને આ ગંજી રહીને ઉખાડવાની છે પછી આ ઢાઈ ઉખાડવાનું છે જો શેતુડી થઈ મને પાકે શેતુડા છે હો કોઈ મેદમાં જય શ્રી રામ લખતા જા શેતુડી થઈ અને આ બે અને આ ત્રીજી અને આ ચોથી અને ઓલી 5 આ પાડેરો મોટા થાય ને બસ ભેંસ થશે મેટમાં જય શ્રી રામ લખતા જાજો અને આ ભેંસ જો ખાઈ ભૂંદડા ખોલે ભેંસ જો ભૂંદડા ખોલ ખાઈ ના ઢોરા છે એ જેટલા કમેન્ટમાં જય શ્રી રામ લખજો કાંઈ ઢોરા નહીં બોલતા એને એવું સમજો 2 કાતરી છે એક બદામ છે અને કેળું છે જો ઘણ ભેંસ ખાઈ જો હા અહીંયા રહી જો હા જોઈ હાલો આ ભેંસ ખાય પૂરીને કઈ આવડે કે ન આવડે બાકી વ્લોગ બનાવતા આવડી ગયું આપણને ખબર પડી ગઈ વ્લોગ બનાવતા શીખવાડવાનું જોયું ને તમે ક્લિપ કોમેન્ટ કરીને એવો કોમેન્ટ કરી વાળો જાવ પેલા આજ આ પવન બહુ છે ને આ જો તમે એક વખત વાતાવરણ જો ને ભૂર્યું જો ખરા તડકા ઉનાળો આવી જાય ને તો જો ભેંસ ને પાણી પાવા લાય કાળે ને અને આપણે શું કામ કરવાનું હોય તો કે ધમારવાની જો આમ ધમારે અહીં કરવાઈ જાવ એટલે હું પલ્લું નહીં આવું ને બાવું અને કેમેરામેન માર બા હે જો આમ પાવા આમ તમારે જો ઉનાળાનું આવું ટાઢું પાણી ઉપર પડે ને એટલે ભેંસ ને કાળે ને બેન મજા આવી જાય એટલે થોડા હાથ અડાડવાનો એ હાલો હાલો દૂધ જ ખાવું સારું લાગે છે ના તમારું સારું લાગે હા જો કાળે ને લગભગ ગઈ નું ધોળે કરી નાખ્યું મને એવું લાગે હું આ ધોળે થાય છે નહીં બસ નહીં બા ઘણું નહીં નાખ્યું જોવો તો આ કરે છે બાકી છે જો સવારનો હું નથી નાયો પણ આન નવા જ નાખ્યું ક્યારેક આવું ખેડૂત છોકરાને કામ કરતું રહેવું પડે એમાં શરમ ન હોય એક ભેંસ ને તો આપણે નવરા નાખીને ધબન નાખી વારા ફરતી જો બીજી ભેંસ આવી ગઈ છે હવે આ બીજી ભેંસ નો વારો અને એમ તો ખૂટેવી જ નથી આપણે તો કેટલી બાંધી છે આ બાજુ એટલે વારા ફરતી બધાને આપણે ધમારવાનું કામ કરવાનું હોય ચાલો હવે આ ભેંસ નો વારો ફાઇનલી આપણે તાણે ભેંસ્યું ને સક્સેસફુલી ધમારી નાખીએ ક્યારનું આમ પાણી જાય જાહેરમાં ને આપણે ચેક કરવા નાખી ગયા તો ફટાફટ પેલા ચેક કરતા આવી પાણી ક્યાંક બીજે ન હોય ગયું ને કેરો ભરાણો નહીં ઠંડા પાણી આપણે પતાવી દીધું અને આજો કાળિયું ને ધોળિયું ને ભેંસ્યું અમારી આરામ ફરમાવે ને આપણે જ્યાં પાણી જ શરૂ છે હવે એક કેરો વાળીવા જવાનું હોય તો ફટાફટ વાળતો પાણી જો હોય શરૂ જ છે અને આપણે એક કેરો વાળી આવી છે ને હવે આપણે કામ એક આવી ગયું છે આપણો એક ભત્રીજો ભણે 12 ગામ સ્કૂલે તો એ સ્કૂલ પ્રાઇવેટ વાળાની છે બસ લઈને આવ્યા છે તો હવે ટાઈમ એવો થઈ ગયો કે આવી ગયો છે તો ફટાફટ એને રહે ને બસ સ્ટેન્ડે જઈને પેલા તેડતો હોઉં પેલા કાયતરો ખાઈ લઉં પેલા ભત્રીજાને તેડીને પાછા ઘરે આવી ગયા જો આ રખડે લે પણ વૈશમાં અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો ને તે લેતા ગુલ્ફી જો ટાળી મજા આવે અત્યારે ઉનાળો હોય ને તડકાની બહુ મજા આવે હું ઉતારો કરશે તો વાલો જ લાગે વાલ હે વાલ કેવાય એમ ને આને ચામો પડ્યો હતો તારે તડકાનો નો બોલો તોય આમાં રેકોર્ડ થઈ જાય તો
સિસ્ટમ આવે આમાં. તમે ઘર ઘંટી ઇલેક્ટ્રોનિક ઘંટી બધી ઘંટીઓ જોઈ છે જેની અંદર ઓલા કહેવાય ને કે ઘઉં બાજરો ને એવું લોટ દળાવાતો હોય છે, પણ પેલાના જમાનાની એક કઈક ઘંટી આવતી હતી એ જો અત્યારે અમારે ઘરે છે. જો આ રહી. હવે આને શું કહેવાય ને એને નામ ખબર હોય કોમેન્ટ કરો તો. શું કહેવાય કોને કોને ખબર જોઈએ હવે. અને જો અત્યારે અમારે ઘરે જો આ ચણા દળવાનું કામકાજ શરૂ છે આના દ્વારા. તમે જો આની અંદર આની સિસ્ટમ કેવી હોય કે એક હાથે ચણા નામાંથી ઓરવાના હોય ને પછી એક હાથે ફેરવવાનું હોય અને નીચે જો અત્યારે જો આ દાળ થાય, આ ચણાની દાળ થાય, પણ વધારે પડતું જો ભીંદ ઓલું કરવામાં આવે તો જો આ લોટ પણ થાય. તો પહેલાના જમાનામાં આ રહ્યો ને લોટ આના દ્વારા દળવામાં આવતો હતો. તો હવે કોને કોને ખબર છે ફટાફટ કોમેન્ટ કરો તો. ગામડાની મોત તેમ ક્યાં જોઈએ? આ જો આ ભૂરીની જો નાઈ એમ તો ધોરિયામ જોઈ લો. વાહ ભાઈ વાહ, જમાવી બાકી ધોરિયામ હો. પતાળિયા ડેટકા જેમ પાણી પીડ્યું આ જો ધોરિયામ બધું પાણી રોકીને બેઠો. આ સાથે આપણો દિવસ તો જે ન પૂરો થયો પણ આપણો વિડીયો પૂરો થઈ ગયો, કારણ કે પછી બહુ લાંબો થઈ જાય છે, તમને કંટાળો આવે છે. તો ચાલો મળીએ છીએ નવા વ્લોગની અંદર, નવી સવારનો નવો વ્લોગ. અને કેવો વ્લોગ લાગ્યો એ કોમેન્ટ એક સરસ મજાની કરતા જજો, ભૂલતા નહીં. જો નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.